તો મિત્રો, તો આજના વિડીયોમાં આપણે એક એવું ટોપિક કવર કરવા જઈ રહ્યા છીએ કે જે આપણો આજનો ટોપિક સ્પેશિયલ પુરુષો માટે છે કે ચાહે એ નાના ઉંમરનો હોય મોટી ઉંમરનો હોય, પણ આપણો ટાર્ગેટ એટલા માટે જ છે કે જે કમાતો પુરુષ થાય ને ત્યારથી લઈને એની ફેમિલીની જવાબદારી આવે ત્યાં સુધી અને જ્યાં સુધી એની હાથ પગ ચાલતા હોય, એનું શરીર ચાલતું હોય, એની ઉંમર ચાહે કામ કરવા લાયક હોય અથવા ના હોય ત્યાં સુધી એક પુરુષ પોતાની ફેમિલી માટે એવા કાર્ય કરતો હોય ને કે એના માટે કોઈ કામ નાનું અથવા કોઈ કામ મોટું નહીં હોતું. ચાહે કોઈ બી પ્રકારનો ધંધો કરતો હોય, ચાહે કોઈ બી પ્રકારની નાની મોટી જોબ, નોકરી, ધંધો કશું પણ હોય, એ હંમેશા માટે એની ફેમિલી માટે કાર્યરત 24 કલાક હોય છે. કે ચાહે એને તાવ આવતો હોય, ચાહે એની શરીર માટે તબિયત ખરાબ હોય, ચાહે પોતે કમજોર હોય, પણ એને ખબર હોય કે આપણે કામ તો કરવું જ પડશે, આપણા ફેમિલી માટે આપણા પૈસા તો ભેગા કરવા જ પડશે. એટલા માટે હું આ વિડીયોના ટૉપિકથી એટલું જ તમને જણાવવા માગી રહ્યો છું કે આપણા માટે કોઈ બી કામ નાનું અથવા મોટું નહીં હોતું. જેમ કે આપણે પોતે આપણા ફેમિલીમાં જોઈ રહીએ છીએ કે આપણા પપ્પા કોઈ બી પ્રકારની નોકરી કરતા હોય અથવા કોઈ બી પ્રકારનો ધંધો કરતા હોય તો એ આપણા માટે થોડીક પણ કચાશ રાખતા નથી હોતા. તો માટે આપણે હંમેશા એવું જ વિચારવું જોઈએ કે આપણે અમુક નહીં, અત્યારની જનરેશનના છોકરાઓ હતા એ કે હું આ ધંધો ના કરું, હું આ નોકરી ના કરી શકું, મારા લાયક તો આ હોય તો જ હું કરી શકું, હું તો આટલું ભણેલો હું અથવા હું તો આવી રીતે કેપેબલ હું તો હું આ કામ નહીં કરું. પણ કોઈ કામ તમને આસાનથી મળતું નહીં હોતું કે જે તમે ચાહો એ કામ તમને, એ નોકરી ચાહે હોય કે ચાહે ધંધો એ તમને તાત્કાલિક મળી જાય. એના માટે થોડો ઘણો આપણે ભોગ આલવો જ પડે. જેમ કે આપણે આપણી ફેમિલીમાં નજર નાખી લઈએ કે આપણા પપ્પા આપણા માટે કેટલું સંઘર્ષ કરતા હોય, કેટલું મહેનત કરતા હોય, કે ચાહે કોઈ બી પ્રકારની જોબ હોય, કોઈ બી પ્રકારનો ધંધો હોય, તો એમને 24 કલાક માટે એમને આપણા માટે તત્પર રહેતા હોય કે આપણા માટે કોઈ કચાશ નહીં આવવા દેતા. એમાં અમુક તો ફેમિલીમાં એવું થતું હોય કે બીજા જોડે એમના ફેમિલીને કમ્પેર કરે કે મારા પપ્પા તો આવી રીતે, મારા પપ્પા આવી રીતે, પેલાના પપ્પા તો એના માટે આ લઈ આલો, પેલું લઈ આલો. તો આપણે હાલ ટોપિકમાં આવું બધું કવર કરવા નહીં માગતા, એ બહુ લોંગ થઈ જશે. આપણે ખાલી આ વિડીયોના માધ્યમથી એટલું જ તમને જણાવવા માગી રહ્યો છું મારી ઓડિયન્સને, જે મારો વિડીયો જોતા હોય એમને, કે લાઈફમાં કોઈ બી કોમ નાનું કે કોઈ બી કોમ મોટું નહીં હોતું. આપણે કોમ ગમતું હોય ને, આપણે કોમ જે કરતા હોય ને એને દિલ લગાવીને કરીએ ને, આપણે મન લગાવીને કરીએ ને, તો આપણા માટે બધા રસ્તા ખુલી જતા હોય. તો આપણે જે તે ધંધો, જે તે નોકરી, જે તે વર્ક કરતા હોય ને તો એમાં આપણે કોઈ દિવસ એવું નહીં રાખવું, બીજા સાથે કમ્પેર નહીં કરવું. જેમ કે આપણો ધંધો આપણો ખુદ જાણતો હોય, આપણે બીજાનું જોઈને એમ જ લાગતું હોય કે હા, એમ કે મારા કરતાં તો પેલા ભાઈને સારું, અથવા મારી નોકરી કરતાં અથવા મારા ધંધા કરતાં તો પેલાને સારું. પણ એવું નથી હોતું. દરેક ક્ષેત્રમાં આપણે જઈએ તો આપણે મહેનત તો માગતી જ હોય. આપણે આપણા દિલથી કામ કરીએ, આપણું માઇન્ડ લગાવીને આપણા મગજથી કમ્પ્લીટ આપણા હોશિયારીથી કામ કરીએ ને તો કોઈ કામ આપણા માટે અઘરું નહીં હોતું. આપણા મન લગાવીને કામ કરવું પડે. બાકી બીજા લોકોનું તો આપણે જોવા રહીશું ને તો આપણું કામ, ખુદની નોકરી અથવા ખુદનો ધંધો કે જે તે આપણે વર્ક કરતા છું ને એ આપણને નાનું જ લાગશે અને આપણને નહીં જ ગમે. જેમ કે જે બીજાનું તમે જોવા જુઓ ને એ બાહ્ય તમે દેખાવ જુઓ, એમને અંદર ઉતરીને નહીં જોતા કે એમને તકલીફ હોતી હશે કે એમને આટલી મુશ્કેલી તમારા જેટલી પડતી હશે. તો મિત્રો, આપણા વિડીયોમાં બસ આ જ રીતનો ટૉપિક હતો. તો હું તમને એટલું જ આશા રાખું છું તમારા જોડે કે તમે આ વિડીયો સમજ્યા છો. તો મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટ કરજો, લાઈક કરજો અને જણાવજો, તમારા અભિપ્રાય અંદર લખજો કે તમને આ ટૉપિક કેવો લાગ્યો. મિત્રો, બસ આ વિડીયો અહીંયા સુધી જ. જય શ્રી કૃષ્ણ.